નમસ્કાર મિત્રો, આજે હું લઈને આવી છું કોબીજ અને ટામેટાનું એવું ટેસ્ટી શાક કે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે। ખૂબ જ ઓછા મસાલામાં અને ઘર જેવી સરળ રીતથી બનતું આ શાક આખા પરિવારને ખૂબ જ પસંદ આવશે। તો ચાલો આપણે કોબીજનું શાક બનાવવાની શરૂઆત કરીએ। વિડીયો જોતા પહેલાં મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। અને ફક્ત આ શાક 2 સીટીથી જ બને છે। તો મિત્રો, આ વિડીયો પૂરેપૂરો જોજો, ખૂબ જ મજા આવશે। એની માટે મેં અહીંયા એક કોબીજ અને એક ટામેટું લીધેલું છે। કોબીજને આપણે ઝીણી ઝીણી સરસ મજાની સુધારી લેવાની છે। તમે જોઈ શકો છો, મેં આવી રીતે સુધારી લીધેલી છે। હવે પાણીથી 5 થી 6 વાર આપણે આ શાકને ધોવાનું રહેશે, જેથી કરી બધા જ કીટાણુ છે તે દૂર થઈ જાય। અહીંયા મેં લસણની ચટણી ખાંડી લીધેલી હતી। હવે કુકરમાં તેલ ગરમ કરવાનું છે। તેલનું પ્રમાણ ખૂબ જ આપણે ઓછું લેવાનું છે। તેલ આવી જાય એટલે રાઈનો વઘાર કરી અંદર હિંગ ઉમેરી દેવાની છે। જો તમે જીરું ખાતા હોય તો તમે જીરું પણ નાખી શકો છો। અને હળદર નાખી અને આપણી કોબીજ છે તેમાં ઉમેરી દેવાની છે અને સતત ચલાવતા રહેવાનું છે। ચલાવો ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે। એક ચપટીક ધાણા જીરું, લસણની ચટણી અને મીઠું નાખી પાછું આપણે ચલાવવાનું છે। બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના છે। બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય એટલે એક મોટું ટમેટું છે તે આપણે નાખી દેવાનું છે। આ શાકમાં આપણે પાણી ઉમેરવાનું નથી। પાણી ઉમેરશો તો શાકનો ટેસ્ટ એકદમ ખરાબ થઈ જશે। આવી રીતે બનાવશો તો ખૂબ જ સરસ થશે। હવે ફક્ત ને ફક્ત 2 જ સીટી વાગવા દેવાની છે અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે। તો 2 જ સીટીમાં તૈયાર છે આપણું કાઠિયાવાડી ચટાકેદાર સરસ મજાનું કોબીજ ટમેટાનું શાક। આ શાક તમે એકવાર અચૂક બનાવજો, ખૂબ જ સરસ થશે। રોટલી, પરોઠા અથવા તો ભાખરી સાથે પણ તમે ખાઈ શકો છો। ટેસ્ટમાં પણ બેસ્ટ છે। તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં।